તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની જાહેરાત છે। સ્થાનિક સ્વરાજમાં યુવાઓને મળશે પ્રાધાન્ય। 50 વર્ષથી નાની ઉંમરનાને કોંગ્રેસ ટિકિટ આપશે। પીડિત પરિવારોને પણ તક આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે। તો શિક્ષિત અને સામાજિક અગ્રણીઓ પર જોર રહેશે। ક્યુઆર કોડથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। સ્થાનિક સ્તરે જ થશે ઉમેદવારીની પસંદગી। પ્રદેશ સંગઠનનો કોઈ હસ્તક્ષેપ નહીં રહે। તો કોંગ્રેસની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને મોટી જાહેરાત છે। યુવાનોને તક આપવામાં આવશે। 50 વર્ષથી નાની ઉંમરના યુવાનોને કોંગ્રેસ ટિકિટ આપશે। કે અમારા જે ઉમેદવારો છે અમે સંભવિત અમે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા અમે મેયર પદના ઉમેદવાર પણ અમે જાહેર કરીશું કે ભાઈ અમારે આ શાસન આવશે તો અમારો મેયર આ હશે। એ રીતનું પણ અમે જાહેરાત આ વખતે કરવા જઈ રહ્યા છે અને જે પ્રકારનો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે એટલે ઉમેદવારો પણ અમને સારા મળશે અને આ વખતે અમે તાકાતથી આ તમામ ચૂંટણીઓ લડવા જઈ રહ્યા છીએ। કે કોંગ્રેસ પક્ષ દ્વારા 15 મહાનગરોમાં વિવિધ ક્ષેત્રના સામાજિક ક્ષેત્રના વેપાર ધંધા રોજગાર સાથે સંકળાયેલા સામાજિક ક્ષેત્રમાં સેવા આપનારા લોકો અને શિક્ષણ સંસ્થાઓ સાથે આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકો પણ કોંગ્રેસ પક્ષની વિચારધારા સ્વીકારીને તેઓ ઉમેદવારી નોંધાવી શકે। એના માટે કોંગ્રેસ પક્ષે સત્તાવાર રીતે ક્યુઆર કોડ કર્યો છે। એને સ્કેન કરશો એટલે એમાં સંપૂર્ણપણે તમે માહિતી ભરી શકશો। વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર યુવાનોને તક આપીને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં મજબૂતાઈ સાથે જનતાનો અવાજ બને એ દિશામાં કોંગ્રેસ પક્ષ કામ કરવા માટેનો નીતિગત નિર્ણય કર્યો છે।